પ્રકરણ 3 કુંવરુક કોણ નિરોગી છે? નમસ્તે બાળ મિત્રો, સુપ્રભાત. સુપ્રભાત ટીચર. બાળ મિત્રો, આપણે નિરોગી રહેવા માટે સમતોલ આહાર ખાઈએ છીએ. આપણું શારીરિક સ્વાસ્થ્ય જળવાય તે માટે આપણે યોગ્ય સમતોલ આહાર ખાવો જોઈએ. આપણે ભોજન સમયસર અને માપસરનો લેવો જોઈએ, જેથી આપણું શરીર સ્વસ્થ અને નિરોગી રહે. બિનજરૂરી અવનવી ખાવા પીવાની આપણી ટેવો સુધારવી જોઈએ, જેથી આપણું શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે. આપણું શરીર સ્વસ્થ હોય તો આપણું મન અને આત્મા પણ શુદ્ધ રહે છે. તેથી આપણે સૌપ્રથમ આપણું શારીરિક સ્વાસ્થ્ય સુધારવું જોઈએ, જેથી આપણું મન અને આત્મા શુદ્ધ રહેશે. તો ચાલો બાળ મિત્રો, આજે હું તમને સંસ્કૃત ભાષામાં આપણા શારીરિક સ્વાસ્થ્યનું મહત્વ સમજાવતી એક નાનકડી વાર્તા સંભળાવું. તમે ધ્યાનથી સાંભળજો. આ વાર્તાનું નામ છે કુંવરુક, એટલે કે કોણ નિરોગી છે. એકઃ પક્ષી અસ્તિ. એક પક્ષી છે. સહ આકાશે અત્ર તત્ર ગચ્છતિ. તે આકાશમાં આમ તેમ ફરતું જાય છે. સહ પુનઃ પુનઃ વદતિ કુંવરુક કઃ નિરોગઃ ભવતિ. તે ફરી ફરીને બોલે છે, કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? એટલે કે કોણ રોગરહિત છે? પક્ષી દ્વારમ દ્વારમ અટતિ. પક્ષી ઘરોના દ્વારે દ્વારે ભટકે છે. એકમ એવ પ્રશ્નમ પુચ્છતિ. તે એક જ પ્રશ્ન પૂછે છે. જનાઃ ઉપહાસમ કુર્વન્તિ. લોકો તેની ઉપહાસ એટલે કે મજાક કરે છે. કઃ અપી ઉત્તરમ ન દદાતિ. અને કોઈ ઉત્તર આપતું નથી. પક્ષી નિરાશઃ ભવતિ. પક્ષી નિરાશ થઈ જાય છે. સહ વનમ ગચ્છતિ વૃક્ષે ઉપવિશતિ ચ. તે વનમાં જાય છે અને એક ઝાડ પર બેસે છે. વૃક્ષસ્ય અધઃ વૈદ્યર્ષિ વાગ્ભટ્ટઃ અસ્તિ. ઝાડની નીચે વૈદ્ય ઋષિ વાગ્ભટ્ટ છે. પક્ષી પુનઃ વદતિ કુંવરુક કુંવરુક ઇતિ. પક્ષી ફરીથી બોલે છે, કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? વાગ્ભટ્ટઃ શૃણોતિ. પક્ષીના બોલ ઋષિ વાગ્ભટ્ટ સાંભળે છે. સહ વદતિ. ઋષિ વાગ્ભટ્ટ તે કહે છે, હિતભુક મિતભુક ઋતભુક ઇતિ. હિતકારી ભોજન કરનાર, અલ્પ પ્રમાણમાં એટલે કે માપસરનું ભોજન કરનાર અને ઋતુ અનુસાર ભોજન કરનાર. અર્થઃ અસ્તિ યહ હિતકારી ભોજનમ કરોતિ, યહ મિતમ ભોજનમ કરોતિ, યહ ઋતુ અનુસારમ ભોજનમ કરોતિ સહ એવ નિરોગઃ ભવતિ ઇતિ. એનો અર્થ એ છે કે જે હિતકારી ભોજન કરે છે, જે માપસરનું ભોજન કરે છે અને જે ઋતુ અનુસાર ભોજન કરે છે, તે જ નિરોગી રહે છે. સંતુષ્ટઃ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ. સંતોષ પામેલું પક્ષી ઋષિની પાસે આવે છે. સહ ઋષિમ નમતિ. તે ઋષિને નમે એટલે કે વંદન કરે છે. અનંતરમ સ્વસ્થાનમ ગચ્છતિ. પછી તે પોતાને સ્થાને પાછું જાય છે. બાળ મિત્રો, સમજ પડીને સંસ્કૃત ભાષામાં વાર્તા સાંભળવાની? હા ટીચર. બાળ મિત્રો, આ વાર્તામાં એક પક્ષી છે. તે આકાશમાં આમ તેમ ઉડતું જાય છે. તે ફરી ફરીને બોલતું જાય છે કે કોણ નિરોગી છે? એટલે કે કોણ રોગરહિત છે?
તે પક્ષી ગામના મકાનોના દ્વારે દ્વારે ભટકે છે અને તે એક જ પ્રશ્ન બધાને પૂછે છે કે કોણ નિરોગી છે. લોકો તેની મજાક કરે છે અને પક્ષીને કોઈ ઉત્તર આપતું નથી. તેથી પક્ષી હતાશ થાય છે. ત્યારબાદ તે વનમાં જાય છે અને એક ઝાડ પર બેસે છે. એ ઝાડની નીચે વૈદ્ય ઋષિ વાઘભટ્ટ બેઠા હતા. પક્ષી ફરીથી બોલે છે, કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? પક્ષીની આ વાત ઝાડ નીચે બેઠેલા વૈદ્ય ઋષિ વાઘભટ્ટ સાંભળે છે અને તે કહે છે કે હિતકારી ભોજન કરનારા, અલ્પ પ્રમાણમાં ભોજન કરનારા અને ઋતુ અનુસાર ભોજન કરનારા, એટલે કે જે હિતકારી ભોજન કરે છે, જે અલ્પ પ્રમાણ એટલે કે માપનું ભોજન કરે છે અને જે ઋતુ અનુસાર ભોજન કરે છે તે જ નિરોગી રહે છે. આ વાક્ય સાંભળી સંતોષ પામેલું પક્ષી ઋષિની પાસે આવે છે અને તે ઋષિને વંદન કરે છે. તે પછી તે પક્ષી પોતાને સ્થાને પાછું જતું રહે છે. આમ આ વાર્તામાં આપણને આપણા શારીરિક સ્વાસ્થ્યનું મહત્વ વિશે સરસ રીતે સમજાવ્યું છે. આપણી જીવન પ્રણાલી અને ભોજનની ખોટી આદતો માટે આપણને સાવચેત કર્યા છે. જો આપણે શરીરને શુદ્ધ રાખીશું તો જ આપણું મન અને આત્મા પણ શુદ્ધ રહેશે. તેથી આપણે સમતોલ અને માપસરનો આહાર લેવો, જેથી આપણે સ્વસ્થ અને નિરોગી રહી શકીએ.